મારી રસોઈમાં તમારું સ્વાગત છે. ગીત સાંભળ્યું છે ને, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. તો સરસ મજાની ચોમાસાની સીઝન છે. કારેલાનું શાક તો કેમ ભૂલાય, છોકરાઓ પણ ખાય અને બધા પણ ખાય એવી રીતે આજે આપણે કારેલાનું શાક છે આપણે બનાવવાનું છે. તો એના માટે મેં 3 કારેલા હતા મીડિયમ સાઈઝના, એ આવી રીતે કટ કરી લીધા છે. ધોઈ અને પછી થોડીક વાર એને છે ને મીઠામાં આવી રીતે રાખી મૂકવાના. મીઠું થોડુંક નાખી એટલે એની જે વધારાની કડવાશ હોય એ બધી દૂર થઈ જાય. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું, તેલ ગરમ કરવા મૂકીશું. થોડું વધારે તેલ લેવાનું આમાં, કેમ કે કારેલા સરસ એકદમ સતળાઈ જાય તો સ્વાદ અસર આવે, કડવાશનો સ્વાદ ઓછો આવે. ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, થોડું જીરું, રાઈ જીરું થી બરાબર થઈ ગયા તો આપણે એક ચપટી હિંગ એડ કરી દઈએ. હવે કારેલાને આપણે જે મીઠાના પાણીમાં બોળી રાખ્યા હતા અને એકદમ આમ નીચવી અને પછી એમાં એડ કરવાના, જેથી જે બધો વધારાનો કડવાશ હોય એ બધી નીકળી જાય. કારેલા કહેવાય છે કે પાચન શક્તિ માટે ખૂબ જ સારા, એનાથી બધી પશુ થાય છે. અને બીજું કે પેટમાં કાંઈ પણ કૃમિ હોય, ગીવડા હોય, નાના છોકરાને બહુ જ પ્રોબ્લેમ રહેતી હોય છે, તો એને તમે કારેલાનું શાક આ રીતે ખવડાવો તો એ પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય. આ રીતે બધાય કારેલા એડ કરી દેવા. થોડી કરાને આવી રીતે તેલમાં આપણે તાપી લઈએ. હવે આપણે એમાં મસાલો એડ કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે, હળદર એડ કરીશું, ધાણા જીરું અને મરચાની ભૂકી છે એ તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો, જેટલું તમારા ઘરમાં તીખું ખવાતું હોય. હવે કારેલાને આપણે સારી રીતે એકદમ ચડવા દઈશું. એના માટે આપણે ઉપર પ્લેટ ઢાંકી દઈશું. આપણે ચેક કરી લઈએ, કારેલા એકદમ સરસ રીતે થોડાક થઈ ગયા છે. હવે આપણે એમાં ભેગી ભેગી એક મીડિયમ સાઈઝની ડુંગળી સમારેલી છે એ એડ કરી દઈએ. આમાં આપણે ગળિયાસ માટે ગોળ નાખીશું, પણ આપણે ગોળ છે છેલ્લે એડ કરવાનું. તો આ બધું શાક ચડી જાય પછી ગોળને એડ કરવું. ફરી પાછું આને આપણે ડીશ નાખીને ચડવા દઈએ. તમે જોઈ શકો છો ડુંગળી ને કારેલા બંને એકદમ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે એમાં ગોળ છે તો એડ કરી દઈએ. જો આવી રીતે કોઈ પણ ગોળ તમે લઈ શકો છો, આપણે એડ કરી દઈએ. જેથી શું છે કે છોકરાઓ છે એ હોશે હોશે ખાઈ લે. થોડુંક સ્વીટ ભાવતું હોય બધા છોકરા, તો થોડી તો કડવાશ લાગવાની જ છે, કારેલા છે એટલે નો ડાઉટ. પણ થોડોક તમે ગોળ એડ કરો તો થોડી ઘણી જે કડવાશ હોય ઓછી થઈ જાય. સ્વાદ પ્રમાણે ગોળ છે તમે એડ કરી દો, સરખી રીતે મિક્સ કરી દેવાનું. તો તૈયાર છે કારેલા ડુંગળીનું શાક. હવે આપણે એને સર્વ કરી દઈએ. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. છે કારેલા ડુંગળીનું મીઠું શાક. તમે આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો, ને આ રીતે જો તમે કારેલાનું શાક તૈયાર કરશો તો તમારા છોકરા પણ હોશે હોશે ખાઈ લેશે. વધુ એક નવી રેસીપી સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.